ગુડ મોર્નિંગ મિત્રો. કંડક્ટરના કોમ્પ્યુટરના પૂરેપૂરા પેપર સોલ્યુશન માટે આપનું સ્વાગત છે. અહીં આપણે પેપર સોલ્વ કરીશું, સાથે સાથે બીજા ઓપ્શનમાં સમજૂતી સાથે પણ ક્વેશ્ચનના આન્સર મેળવીશું. તો વિડીયોને પૂરો જોજો. અને મેથ્સના સોલ્યુશનમાં આપનો ખૂબ સારો પ્રતિસાદ રહ્યો તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. જે મિત્રોએ મેથ્સનું સોલ્યુશન નથી જોયું તે હું લિંક કોમેન્ટમાં રાખી દઈશ, તમે જોઈ લેજો અને લાઇક, કોમેન્ટ અને સબસ્ક્રાઈબ કરી દેજો. ચાલો આપણે પ્રશ્ન નંબર 1થી સ્ટાર્ટ કરીશું. પ્રશ્ન નંબર 1 છે કે માઇક્રોસોફ્ટ પેઇન્ટમાં તૈયાર થયેલા ફાઇલનું ડિફોલ્ટ એક્સટેન્શન શું હશે? તો આનો સાચો આન્સર છે .bmp આવશે. .txt વર્ડ ફાઇલ માટે યુઝ થતું હોય છે. .doc તે પણ વર્ડ ફાઇલ માટે યુઝ થતું હોય, અને .exe જે ઇન્ટરનેટની ફાઇલ હોય છે તેના માટે વપરાશ થતો હોય છે. તો આપણો સાચો આન્સર છે .bmp. મિત્રો અહીં ક્વેશ્ચનમાં કહે છે કે માઇક્રોસોફ્ટ એક્સેલમાં રો અને કોલમના જોડાણને શું કહે છે? તો સર્વપ્રથમ આપણે તો જોઈશું કે રો અને કોલમ શું કહેવાય. જે માઇક્રોસોફ્ટ એક્સેલમાં ઊભી હરોળ હોય તેને રો કહેવામાં આવે છે અને આડી હરોળને કોલમ કહેવામાં આવે છે. હવે બંને ભેગા થઈને જે આ પોર્શન મળે છે તેને શું કહે છે તે ક્વેશ્ચન છે. તો પૂરેપૂરી ફાઇલને એક શીટ તરીકે દર્શાવવામાં આવે છે તો તે શીટ ના કહી શકી. માનો કે ઘણા બધા છે રો અને કોલમ, અને જો આટલા પોર્શનને એડ કરવામાં આવે તો એનું નામ પડી જાય છે ટેબલ. તો ટેબલ પણ ના કહી શકાય. આપણે ફક્ત આ એક ચોરસને શું કહે છે તે જાણવાનું છે. તો તેને સેલ તરીકે ઓળખવામાં આવે છે. અહીં ક્વેશ્ચનમાં દર્શાવે છે કે પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશનને ફૂલ સ્ક્રીનમાં જોવા માટે કઈ શોર્ટકટ કીનો ઉપયોગ થશે? તો મિત્રો પાવર પોઈન્ટમાં ફક્ત એક જ શોર્ટકટ કીનો વપરાશ થાય છે તે પ્રેઝન્ટેશન સ્ટાર્ટ કરવા માટે. તે ફક્ત F5 છે. આપણો સાચો જવાબ રહેશે F5. અને મિત્રો બીજી શોર્ટકટ કી થોડી જે આપણને ઉપયોગમાં આવતી હોય તે સૌથી પહેલી સ્લાઇડ ઉપર જવા માટે હોમ કી, અને સૌથી લાસ્ટ સ્લાઇડ પર જવા માટે એન્ડ કીનો ઉપયોગ થાય છે. અને મિત્રો બીજી રીતે ક્વેશ્ચન પૂછાયેલો કે જે પેજ ઉપર તમે હાજર છો તે પેજ પરથી પ્રેઝન્ટેશન સ્ટાર્ટ કરવું હોય તો Shift + F5નો ઉપયોગ થશે. તો આપણો આન્સર રહેશે Shift + F5. પણ આપણને નોર્મલ પ્રેઝન્ટેશન સ્ટાર્ટ કરવા માટેનો ક્વેશ્ચન છે તો શું આવશે? F5. મિત્રો ક્વેશ્ચન છે કે રેમનું પૂરું નામ શું છે? તો રેમનું પૂરું નામ છે રેન્ડમ એક્સેસ મેમરી. કોમ્પ્યુટરમાં બે પ્રકારની રેમ હોય છે, મેમરી હોય છે. એક હોય છે રેમ અને બીજું હોય છે રોમ. રેમનું પૂરું નામ રેન્ડમ એક્સેસ મેમરી અને રોમનું રીડ ઓનલી મેમરી. જે આ પ્રાઇમરી મેમરી તરીકે ઓળખાય છે અને રેમ સેકન્ડરી મેમરી તરીકે ઓળખાય છે. ક્વેશ્ચનમાં દર્શાવે છે કે માઇક્રોસોફ્ટ એક્સેલમાં સમગ્ર રો પસંદ કરવા માટે કઈ શોર્ટકટ કીનો ઉપયોગ થાય છે? તો માઇક્રોસોફ્ટ એક્સેલની શોર્ટકટ કીમાં આવી કોઈ શોર્ટકટ કીનો ઉલ્લેખ છે નહીં. તો આપણે Shift + સ્પેસ તે સમગ્ર રો સિલેક્ટ કરવા માટે ઉપયોગ થતી એક કી છે. તો રાઈટ આન્સર રહેશે Shift + સ્પેસ. કંટ્રોલ + સ્પેસ એ સમગ્ર કોલમ સિલેક્ટ કર્યું હોય તો તેનો ઉપયોગ થાય છે. અને કંટ્રોલ + હોમ આપણે સ્ટાર્ટિંગના પોર્શનમાં સૌથી પહેલાં જ સેલમાં જવા માટે કંટ્રોલ હોમનો ઉપયોગ થાય છે. એમાં દર્શાવે છે કે આમાંથી કયું આઉટપુટ ઉદાહરણ નથી. આઉટપુટનો મતલબ કે આપણે કોઈ ઇનપુટ આપીએ અને તેના બદલામાં આપણને આઉટપુટ મળે. તો આઉટપુટ તરીકે મોનિટરનો ઉપયોગ થાય છે, જેમાં આપણે જોઈ શકીએ છીએ. આઉટપુટ તરીકે સ્પીકરનો ઉપયોગ થાય છે, જેમાં સાંભળી શકીએ છીએ. આઉટપુટ પ્રિન્ટર પણ છે, જેમાં આપણે છેલ્લે પ્રિન્ટ કાઢીને તેને આઉટપુટ તરીકે ઓળખાય છે. કીબોર્ડ તે ઇનપુટ ડિવાઇસમાં આવે છે. તો આપણો સાચો આન્સર રહેશે C, કીબોર્ડ. આપેલા ક્વેશ્ચનમાં દર્શાવે છે કે નીચેના પૈકી કઈ પ્રોગ્રામિંગ ભાષા નથી? તો પાયથન તે એક પ્રોગ્રામિંગ ભાષા છે. જાવાસ્ક્રિપ્ટ તે પણ એક પ્રોગ્રામિંગ ભાષા છે. સ્વિફ્ટ
તે પણ એક પ્રોગ્રામિંગ ભાષા છે. યુનિક્સ એ ઓપરેટિંગ સિસ્ટમ છે, તે પ્રોગ્રામિંગ ભાષા નથી. યુનિક્સ, લિનક્સ, ઉબન્ટુ તે બધી ઓપરેટિંગ સિસ્ટમ છે. માઇક્રોસોફ્ટ તે બધી ઓપરેટિંગ સિસ્ટમમાં આવે છે, પ્રોગ્રામિંગ ભાષામાં નહીં. તો આપણો સાચો આન્સર રહેશે ડી, યુનિક્સ. ક્વેશ્ચનમાં દર્શાવે છે કે સ્પ્રેડશીટ બનાવવા માટે માઇક્રોસોફ્ટ ઓફિસના કયા પ્રોગ્રામનો ઉપયોગ થાય છે? તો MS વર્ડ તે વર્ડ ફાઇલ બનાવવા માટે ઉપયોગ થાય છે. સ્પ્રેડશીટ એટલા માટે કે સ્પ્રેડશીટ બનાવવા માટે MS એક્સેલનો ઉપયોગ થશે. તો આપણો સાચો આન્સર રહેશે MS એક્સેલ. પ્રેઝન્ટેશન બનાવવા માટે MS પાવરપોઈન્ટનો ઉપયોગ થશે અને ડેટાને મેનેજમેન્ટ કરવા માટે MS એક્સેસનો ઉપયોગ થશે. તો આ ક્વેશ્ચન માટે આપણો સાચો આન્સર રહેશે MS એક્સેલ. અહીં ક્વેશ્ચનમાં પૂછે છે કે ઇન્ટરનેટ પર ફાઇલ ટ્રાન્સફર કરવા માટે કયા પ્રોટોકોલનો ઉપયોગ થાય છે? તો મિત્રો આપણે પહેલાં ચારે જે વર્ડ છે તેના પૂરેપૂરા નામ જોઈ લઈએ. HTTP હાઇપર ટેક્સ્ટ ટ્રાન્સફર પ્રોટોકોલ, એનું પૂરું નામ છે હાઇપર ટેક્સ્ટ ટ્રાન્સફર પ્રોટોકોલ. આનું પૂરું નામ છે સિમ્પલ મેલ ટ્રાન્સફર પ્રોટોકોલ. મેલ ટ્રાન્સફર પ્રોટોકોલ. અને અહીં FTPનું પૂરું નામ છે ફાઇલ ટ્રાન્સફર પ્રોટોકોલ. અને SNMPનું પૂરું નામ છે સિમ્પલ નેટવર્ક મેનેજમેન્ટ પ્રોટોકોલ. તો અહીં ઇન્ટરનેટમાં ફાઇલ ટ્રાન્સફર કરવા માટે FTPના પ્રોટોકોલનો ઉપયોગ થાય છે. તો આપણો સાચો આન્સર રહેશે C, FTP. પ્રશ્નમાં કહે છે કે નીચે પૈકી કોમ્પ્યુટરમાં સ્ટોરેજનો સૌથી મોટો એકમ કયો છે? તો મિત્રો આપણે કોમ્પ્યુટરના એકમના સૌથી નાના એકમથી સ્ટાર્ટ કરીશું. તો પહેલું આવશે 1 બીટ, ત્યારબાદ થશે 8 બીટ. 8 બીટ બરાબર 1 બાઇટ, ત્યારબાદ KB, MB, GB, TB, PB, EB, ZB. 1 બીટ, 8 બીટ, KB, MB, GB, TB, PB, EB અને ZB. કિલોબાઇટ, મેગાબાઇટ, ગીગાબાઇટ, ટેરાબાઇટ, પેટાબાઇટ, એક્ઝાબાઇટ અને ઝેટાબાઇટ. તો આપણો સૌથી મોટો એકમ હશે ઝેટાબાઇટ. એક નિબલ બરાબર કેટલા બીટ થાય છે? તો આપણે આન્સર આવશે આમાં 4 બીટ થશે. તો 8 બીટ બરાબર 1 બાઇટ થશે, 2 બાઇટ અને 2 નિબલ થશે. તો 1 નિબલ બરાબર 4 બીટ થશે. નીચે પૈકી ક્યુ વેબ બ્રાઉઝર નથી? તો મોઝિલા ફાયરફોક્સ વેબ બ્રાઉઝર છે, માઇક્રોસોફ્ટ એજ તે પણ વેબ બ્રાઉઝર છે અને ગૂગલ ક્રોમ તે પણ વેબ બ્રાઉઝર છે. વિન્ડો એક્સપ્લોરર તે ફાઇલ મેનેજમેન્ટ માટેનું સોફ્ટવેર છે. તો આપણો સાચો આન્સર રહેશે વિન્ડો એક્સપ્લોરર. નીચે પૈકી કઈ ઓપરેટિંગ સિસ્ટમ છે? તો માઇક્રોસોફ્ટ વર્ડ તે વર્ડ ફાઇલ બનાવવા માટેની સોફ્ટવેર છે. તો તે આન્સર નહીં આવે. ગૂગલ ક્રોમ તે વેબ બ્રાઉઝર છે, તે પણ નહીં આવે. એડોબ ફોટોશોપ તે PDF ફાઇલ અને ફોટોગ્રાફી માટેનું સોફ્ટવેર છે. આપણો રાઇટ આન્સર રહેશે વિન્ડોઝ 10 જે OS ઓપરેટિંગ સિસ્ટમ છે. અહીં મિત્રો આપણે ફિશિંગનો અર્થ પૂછ્યો છે. આનો ફક્ત એક જ આન્સર આવશે. વિશ્વસનીય સ્ત્રોતની ઓળખ આપી ગુપ્ત માહિતી લેવી, તેનો મતલબ થાય છે ફિશિંગ. બાકીના ઓપ્શન ડેટા બેકઅપ કરવો, માર્વેલનો એક પ્રકાર, સોફ્ટવેર અપડેટ કરવાનું, એમાં કોઈ પણ આવતું નથી. વિશ્વસનીય સ્ત્રોતની ઓળખ આપી ગુપ્ત માહિતી મેળવવી. આપેલા પ્રશ્નમાં પૂછવામાં આવ્યું છે કે નીચે પૈકી કયું હાર્ડવેરનું ઉદાહરણ છે? હાર્ડવેરનો મતલબ કે આપણે ફિઝિકલી તેને અડી શકીએ, તેને જોઈ શકીએ. સોફ્ટવેરનો મતલબ કે તેને આપણે અડી શકતા નથી, ફક્ત જોઈ શકીએ છીએ. તો અહીં 4 ઓપ્શન છે. MS એક્સેલ તે સોફ્ટવેર છે,
વિન્ડોઝ 10 એ ઓપરેટિંગ સિસ્ટમ છે. એડોબ રીડર તે પણ એક જાતના સોફ્ટવેર છે. આપણે હાર્ડવેર તરીકે પ્રિન્ટરનો ઉપયોગ કરીએ છીએ, તો આપણો રાઇટ આન્સર રહેશે પ્રિન્ટર. અહીં પ્રશ્નમાં પૂછવામાં આવ્યું છે કે ક્લાઉડ સ્ટોરેજ સર્વિસ શું છે. ક્લાઉડ સ્ટોરેજ સર્વિસ એનો મતલબ કે કોઈ પણ આપણો ડેટા આપણા ફોન અથવા લેપટોપમાં સ્ટોર થશે નહીં, તે ગૂગલ કે એવી મોટી મોટી કંપનીઓના સર્વરમાં સ્ટોર થશે. તો આપણી મેમરી યુઝ ના થાય તેના માટે ક્લાઉડ સ્ટોરેજ સર્વિસ જે તે કંપનીઓએ બહાર કરી છે. તો આપણે બે ઓપ્શન છે અહીં, ગૂગલ ડ્રાઈવ અને ડ્રોપબોક્સ. તો આપણો રાઇટ આન્સર રહેશે એ અને બી બંને. આ બંને ક્લાઉડ સ્ટોરેજ સર્વિસ છે. નીચે પૈકી કયું કોમ્પ્યુટર મેમરીનો એક પ્રકાર નથી? અહીં કોમ્પ્યુટરમાં ફક્ત બે જ મેમરી હોય છે, રેમ અને રોમ. રેન્ડમ એક્સેસ મેમરી આનું પૂરું નામ થશે, અને આનું પૂરું નામ થશે રીડ ઓનલી મેમરી. રેન્ડમ એક્સેસ મેમરીમાં કેચ નામની ફાઇલ સ્ટોર થાય છે. તો આ મેમરી નથી, આ એક જાતની ફાઇલનું નામ છે. તો આપણો રાઇટ આન્સર રહેશે સી, કેચ.